હલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેવના પુલાવ બનાવીશું। એમાં મેં એક બાઉલ ભરીને સેવ લીધી છે। હવે આપણે ગરમ પાણીમાં સેવ એડ કરીશું। હવે આપણે સેવને 5 મિનિટ બાફી લઈશું। હવે આપણે સેવ ચેક કરી લઈશું। હવે આપણી સેવ તૈયાર છે। એક બાઉલમાં કાઢી લઈશું। અહીંયા મેં એક ચાયણી લીધી છે। ચાયણીમાં સેવ કાઢી લઈશું એટલે પાણી અંદરથી નીકળી જશે। સેવનો પુલાવ એકદમ છૂટો અને સરસ થશે। હવે આપણે પાણી આ રીતનું નિતારી લઈશું। હવે આપણે ચમચી અંદર એડ કરીને છૂટી છૂટી થઈ જશે એટલા માટે ચમચીથી થોડું હલાવી લેવાનું છે। હવે અહીંયા એક મેં તાસળું લીધું છે। તાસળામાં તેલ નાખી દઈશું। હવે આપણે તેલ ગરમ થવા દઈશું। હવે આપણે રાઈ એડ કરીશું। હવે આપણે રાઈ તૈયાર થઈ ગઈ છે। હવે સિંગદાણા એડ કરીશું। અહીંયા મેં 50 ગ્રામ સિંગદાણા લીધા છે। હવે આપણે એક ગાજર, એક ડુંગળી, એક ટામેટો એડ કરીશું। થોડી હળદર એડ કરી છે અને કઢી પત્તા લીધા છે। હવે આપણે સરસ રીતે સાતળી લઈશું। મસાલા બધા એડ કરી દીધા છે। હવે આપણે સરસ રીતે સાતળી લઈશું। હવે આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું। હવે આપણે સેવ એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। આ સેવ મેં સેવ ખીર બનાવવાની સેવ લીધી છે। તમે કોઈ બી સેવ લઈ શકો છો।
હવે આપણે 5 મિનિટ સુધી મિક્સ કરી લઈશું. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ છૂટા અને સરસ આપણે સેવનો પુલાવ તૈયાર છે. હવે આપણે 5 મિનિટ સુધી મિક્સ કરતા જઈશું. હવે આપણે ફરી ઉપરથી લીંબુ નાખીશું ખટાશ માટે. ઉપરથી કોથમીર એડ કરીશું. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આપણો સેવનો પુલાવ તૈયાર છે.